નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 7માં વિષય સામાજિક વિજ્ઞાન તેમાં પાઠ 9મો છે પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો। તો આજે આપણે મુખ્ય ભૂમિ સ્વરૂપો છે તેના વિશેનો અભ્યાસ કરીશું। મુખ્ય ભૂમિ સ્વરૂપો કોને કહી શકાય? તો કે ઘસારણ એ ધોવાણ, પરિવહન અને નિક્ષેપણ જેવી પ્રક્રિયા દ્વારા ભૂમિ સપાટી જે છે એ સતત બદલાતી રહે છે। જો શેના દ્વારા? તો કે ઘસારણ અને ધોવાણ, પરિવહન અને નિક્ષેપણ જેવી જે ઘટનાઓ બને છે, તો આવી જે પ્રક્રિયાઓ થાય છે અને એના કારણે ભૂમિની જે સપાટી છે એ સતત શું થાય છે? તો કે બદલાતી રહે છે। પૃથ્વીની સપાટી પર ખડકોના તૂટવાથી ઘસારણની ક્રિયા છે એ થાય છે। ભૂસપાટી પર જળ, પવન અને હિમ જેવા વિભિન્ન ઘટકો દ્વારા થતા ક્ષયને ઘસારણ કહી શકાય છે। જો આપણને ખ્યાલ છે કે ઘણી વખત વધુ પડતો વરસાદ આવવાથી પણ જમીનનું ધોવાણ થતું જાય છે, ઘણી વખત પૃથ્વીની સપાટી પર ખડકો છે એ તૂટે છે, એના કારણે પણ ઘસારણની પ્રક્રિયા થતી જાય છે। એટલે આ રીતે ભૂમિ સપાટી પર સતત જે છે એ ઘસારણ અને ધોવાણ જેવી પ્રક્રિયા છે એ ચાલુ જ રહે છે। તથા પરિવહન એટલે કે આપણે જે રસ્તાઓનો ઉપયોગ કરીએ છીએ કે જેના પર ચાલીએ છીએ, ઘણા બધા વાહનો છે એ વાહનો એ રસ્તા ઉપર ચાલે છે અને એના કારણે પણ જે ઘસારણની પ્રક્રિયા છે એ થાય છે। તો હવે આપણે જોઈ ગયા કે પવન, જળ અને એનાથી જે છે એ ઘસારણ જે છે એ થતું રહે છે। પવન, જળ વગેરે ઘસાણયુક્ત પદાર્થોને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જઈ શકાય છે અને તેને પરિવહન કહેવામાં આવે છે। કોને પરિવહન કહેવામાં આવે છે? તો કે પવન, જળ વગેરે ઘસાણયુક્ત પદાર્થોને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકીએ છીએ, એટલે કે બીજા સ્થળે એ છે એ તેને લઈ જાય છે અને તેને પરિવહન કહે છે અને તે પદાર્થનું અન્યત્ર નિક્ષેપણ કરે છે। ઘસારણથી નિક્ષેપણ સુધીની આ પ્રક્રિયા છે એ પૃથ્વીની સપાટી ઉપર વિભિન્ન ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરે છે। એટલે આ રીતે ભૂમિ સ્વરૂપોના નિર્માણની અંદર આપણે જોઈએ કે ઘસારણ અને ધોવાણ, પરિવહન અને જે આપણે જોઈ ગયા કે નિક્ષેપણ જેવી જે ઘટના બને એના કારણે પણ જે છે એ ભૂમિ સ્વરૂપોનું નિર્માણ થાય છે। હવે આપણે જોઈએ નદીનું કાર્ય શું છે। અહીંયા તમને ચિત્ર આપેલું છે, જો એક ધોધ છે વહેતો આપણને જોવા મળે છે જે જળપ્રપાત દર્શાવે છે। તો નદીનું કાર્ય શું છે? તો કે નદીના પાણીથી જમીનનું ઘસારણ થાય છે। નદીનો જે વેગ છે, નદી વહે છે તો એના વેગના કારણે, નદીના પાણીના કારણે જમીનનું ઘસારણ છે એ થાય છે। જ્યારે નદી નક્કર ખડક પરથી સીધા ઢોળાવવાળી કે ખીણ કે નીચાણવાળી ભૂમિમાં પડે છે તો એ સમયને જળપ્રપાત અથવા જળધોધ કહેવામાં આવે છે। તમે જોઈ શકો છો કે આ જે ધોધ વહે છે એ આપણે નદી વહેતી જોઈ હોય છે કે જે સીધી જે છે એ વહે છે જમીન ઉપર। તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે નદી છે એ એક નક્કર ખડક પરથી સીધા ઢોળાવવાળી ખીણ કે નીચાણવાળી ભૂમિમાં એ પડે છે, એટલે કે ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે નીચે પડે છે। તો આવી જે ઘટના બને છે તેને જળપ્રપાત કે જળધોધ કહેવામાં આવે છે। જ્યારે નદી મેદાની ક્ષેત્રની અંદર પ્રવેશ કરે છે, એટલે કે મેદાનમાં પ્રવેશ કરે છે, તો એવા સમયે તે વળાંકવાળા માર્ગ પર વહેવા લાગે છે। જો નદી વહેતી હોય તો આપણે જોઈએ છીએ કે એકદમ વળાંકવાળી વાકી ચૂકી આપણે નદી વહેતી જોવા મળે છે। તો નદીના આ મોટા વળાંકોને સર્પાકાર વહનમાર્ગ કહેવામાં આવે છે। જો આજે નદીનો જે વહેવાનો જે વળાંક છે એ જ્યારે મોટા વળાંકો તે લે છે તો આવા મોટા વળાંકોને સર્પાકાર વહનમાર્ગ કહેવામાં આવે છે। ત્યારબાદ સર્પાકાર વહનમાર્ગ કિનારા પર સતત ઘર્ષણ અને નિક્ષેપણ જે છે એ શરૂ થાય છે। જે જગ્યાએ આ રીતે સર્પાકાર વહનમાર્ગ હોય છે તો એ જગ્યાએ જે છે ઘસારણ અને નિક્ષેપણ છે એની ઘટના પણ શરૂ થઈ જાય છે। સર્પાકાર વળાંકો સમય જતાં ખૂબ જ નજીક આવી જતાં લગભગ આપણને ઘોડાની નાળ કે નાળના આકાર કે વર્તુળાકાર જે છે એ ધારણ કરે છે। તમે જોઈ શકો છો, જુઓ અહીંયા આપણને ઘોડાની નાળ જેવો આકાર દેખાય છે, જે આ તમને છેલ્લે જે દેખાય છે, બરાબર।
તો એ શું છે તો કે ઘોડાની નાળ જેવો આકાર તમને દેખાય છે. તો એ જ્યારે નદીનો જે છે એ જ્યારે વણાંકો ખૂબ જ જે છે નજીક આવી જાય છે અને એના કારણે આપણને ઘોડાની નાળ જેવો આકાર થતો હોય એવું લાગે છે. આ અવસ્થામાં જ્યારે નદી પૂરમાં નદીની અંદર પૂર આવે છે તો ત્યારે નિક્ષેપણથી જ વળાંક વચ્ચેના ભૂમિભાગો નદી પ્રવાહમાં કપાઈ જાય છે અને નદી છે એ તેના લાંબા માર્ગને છોડી અને સીધો માર્ગ ગ્રહણ કરે છે. નદીના છોડેલા નળાકાર ભાગમાં પાણી રહી જાય છે અને તેને નાળાકાર સરોવર કહે છે. ક્યારેક છે એ નદી પોતાના કિનારાથી બહાર વહેતી હોય આપણને એવું લાગે છે. તો જ્યારે નદી પોતાના કિનારાથી બહાર વહેવા લાગે તો એના પરિણામ સ્વરૂપ નજીકના વિસ્તારોની અંદર કાંપ અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ થાય છે અને તે પૂરના મેદાનો કહે છે. જો ઘણી નદી હોય તો એની અંદર આપણે જોઈ શકીએ કે ભાઈ આ નદી છે એમાં વારંવાર પૂર આવે છે. અમુક નદીઓ હોય એમાં વરસાદ પડે એટલે વારંવાર જે છે પૂર આવવાની ઘટના બને છે. તો આવું કેમ બનતું હશે તો કે જે નદીનો જે વહેવાનો માર્ગ છે એના ઉપરથી જ્યારે તે વહે છે એટલે કે એના જે નજીકના વિસ્તારો જે છે એના જે કિનારો છે એની બહાર જ્યારે તે વહેવા લાગે છે ત્યારે પૂર જેવી ઘટનાનું રૂપાંતર જે છે એ રૂપાંતર થાય છે એટલે કે પૂર જેવી ઘટના છે એ બને છે. તેનાથી સમતલ ફળદ્રુપ પૂરના મેદાનનું નિર્માણ થાય છે. જ્યારે નદીના બંને કિનારા મોટા પ્રમાણમાં કાંપ અને માટીના નિક્ષેપણથી લાંબા અને ઓછી ઊંચાઈના અનેક ઢગ રચાય છે. જો શું થાય છે તો કે કાંપ અને માટી આ બંનેનું નિક્ષેપણ થાય છે અને આ બંનેના નિક્ષેપણની જે ઘટના બને છે એના કારણે લાંબા અને ઓછી ઊંચાઈવાળા અનેક ઢગલાની રચના છે એ થાય છે અને આ રચનાને કુદરતી તટબંધ કહેવામાં આવે છે. નદી જ્યારે સમુદ્ર સુધી પહોંચે છે તો અહીંયા સુધી પહોંચતા નદીનો પ્રવાહ છે હવે કેવો થઈ જાય છે તો કે ધીમો થઈ જાય છે. આપણને ખબર છે કે કોઈ પણ નદી છે એ અંતે કોને મળે છે તો કે સમુદ્રને મળે છે. તો જ્યારે નદી છેલ્લે સમુદ્રને મળે છે તો જે સમય જ્યારે જ્યાંથી નદી છે એ શરૂ થતી હોય એટલે કે એના વેગની શરૂઆત થતી હોય તો ત્યાં તમને જે છે વેગ વધુ પડતો જોવા મળે એટલે કે જ્યાં તેનું ઉદ્ગમ સ્થાન હોય બરાબર. તો ત્યાં તમને વેગ છે એ આગળ જતાં વધુ જોવા મળે છે. પરંતુ જેમ જેમ નદી છે એ સમુદ્રની નજીક જાય છે સમુદ્રને મળે છે એમ નદીનો વેગ છે એ કેવો થઈ જાય છે તો કે ધીમો પડી જાય છે તથા નદી છે એ અનેક પ્રવાહોની અંદર વિભાજિત થઈ જાય છે અને તેને શાખા કે પ્રશાખા કહેવામાં આવે છે. અહીં નદીની ગતિ આપણે ધીમી થઈ જાય છે કે તે પોતાની સાથે જ લાવેલ છે કાંપ માટી રેતી અને જે અન્ય પદાર્થોનું નિક્ષેપણ તે કરવા લાગે છે. એટલે આપણને ખબર છે કે નદીનો જે પ્રવાહ છે એની આરે માત્ર પાણી નથી હોતું કે ચાલો ખાલી પાણી જ વહે છે પરંતુ નદીના પ્રવાહની સાથે જે છે એ કાંપ રેતી માટી આવા ઘણા બધા પદાર્થો છે એના વેગ સાથે વહેતા હોય છે. તો તેની જે દરેક શાખા પ્રશાખા પોતાના મુખનું નિર્માણ કરે છે અને બધાના મુખોના નિક્ષેપણના જથ્થાથી મુખ ત્રિકોણ એટલે કે ડેલ્ટાનું નિર્માણ થાય છે. હવે આપણે જોઈએ સમુદ્ર મોજાનું કાર્ય કે સમુદ્ર મોજા છે એ શું કાર્ય કરે છે તો કે સમુદ્ર મોજાના ઘસારણ અને નિક્ષેપણ કિનારાના ભૂમિ સ્વરૂપો બનાવે છે. જુઓ સમુદ્ર મોજાના ઘસારણ અને નિક્ષેપણથી જે કિનારાના ભૂમિ સ્વરૂપો બનાવે છે. સમુદ્રના મોજા સતત ખડકો સાથે ટકરાય છે. તમે ક્યારેક સમુદ્ર જોયો હોય તો તમે જોઈ શકો છો કે એ જે છે નક્કર ખડક હોય એની સાથે સતત એના મોજા છે ભટકાયા રાખે છે ટકરાયા રાખે છે અને આ જે ભટકાય છે સતત એના કારણે એમાં તિરાડો પડે છે અને આ તિરાડો છે એ જેમ જેમ સમય જાય એમ આ તિરાડો છે એ મોટી અને પહોળી બની જાય છે. તેને સમુદ્રી ગુફા કહેવામાં આવે છે. જુઓ ફરીથી રિપીટ કરું છું કે સમુદ્રના જે મોજા છે એ મોજા નક્કર ખડકો હોય છે એની સાથે તે સતત ટકરાયા કરે છે
અને એના સતત ટકરાવાથી તેની અંદર તિરાડો પડે છે અને આ જે સમય જતાં આ જે મોટી અને પહોળી જે તિરાડો પડે છે અને ધીમે ધીમે એ મોટી અને પહોળી બની જાય છે અને તેના કારણે સમુદ્રી ગુફાની રચના થાય છે. આ ગુફાઓમાં મોટા થતા જવાથી માત્ર છત જ રહે છે, જેને તટીય એટલે કે મહેરબાન કમાન બને છે. સતત ઘસારણ છતને તોડી પણ નાખે છે. ઘણી વખત વધુ પડતા તમે જુઓ સમુદ્રના મોજા છે એની સાથે ભટકાય તો એના કારણે આ જે છત જેવું સ્વરૂપ જેને ધારણ કરેલ હોય, છત જેવી જે બની ગઈ હોય, તો એ જે ગુફા છે એને ક્યારેક તોડી પણ તે નાખે છે અને ત્યારે માત્ર દિવાલો જ રહે છે અને દિવાલ જેવા આ ભૂ સ્વરૂપને સ્ટેક પણ કહેવામાં આવે છે. તો સમુદ્રની ઉપર લગભગ ઉર્ધ્વ થયેલા આ ઊંચા ખડકાળ કિનારોને સમુદ્ર કમાન કહેવામાં આવે છે. તો સમુદ્રી મોજાઓ છે એ પણ કિનારા પર નિક્ષેપણ જમા કરી અને સમુદ્રી પુલીનું નિર્માણ કરે છે. તો અહીંયા આપણે જોયું કે સમુદ્ર જે છે એનું કાર્ય શું છે. આપણે પહેલાં નદીનું કાર્ય જોયું, ત્યારબાદ આપણે સમુદ્રનું કાર્ય શું છે એ જોયું, ત્યારબાદ હવે આપણે જોશું હિમનદીનું કાર્ય. તો હિમનદીનું શું કાર્ય છે? હિમનદી એટલે કેવી? તો કે બરફથી જે છે એ છવાયેલી નદી હોય તેને હિમનદી કહેવામાં આવે છે. હિમનદી હિમાંચિત પર્વતીય ક્ષેત્રોમાં બરફની નદીઓ બને છે. જેવી રીતે પાણીની આપણે જોયું કે નદીની અંદર પાણી સતત વહેતું હોય એમ બરફની જે છે એ નદીઓ બને છે. હિમનદીઓ નીચેના નક્કર ખડકમાંથી ગોળાશમાં માટી અને પથ્થરોનું ઘસારણ કરે છે અને એ ઘસારણના કારણે વિશિષ્ટ કે ગોળાશમી ભૂદ્રશ્યનું નિર્માણ થાય છે. એક ખાસ પ્રકારનું ભૂદ્રશ્ય છે એ આપણને નિર્માણ થતું જોવા મળે છે. જ્યારે હિમનદી છે એ કોઈ નક્કર ખડક હોય એમાંથી ગોળાશમાં માટી અને પથ્થર છે એનું ઘસારણ થાય છે ત્યારે તે એક વિશિષ્ટ રૂપ ધારણ કરે છે. હિમનદી ઘસારણ દ્વારા યુ આકારની ખીણનું નિર્માણ કરે છે. જુઓ, જ્યારે હિમનદીનું ઘસારણ થાય છે ત્યારે તે કેવા આકારની ખીણનું નિર્માણ કરે છે? આવો પણ પ્રશ્ન તમને પૂછાઈ શકે એક માર્કના પ્રશ્નની અંદર. તો તમને ખ્યાલ હોવો જોઈએ કે આવા સમયે તે યુ આકારની ખીણનું નિર્માણ કરે છે. હિમનદી પીગળતા પર્વતીય ક્ષેત્રમાં આવેલા કોતરોમાં પાણી ભરાઈ જાય છે અને આ પાણી ભરાઈ સરોવરનું નિર્માણ થાય છે. જુઓ, હિમનદી જ્યારે પીગળે છે એટલે કે હિમનદીનો જે બરફ પીગળે છે તો એવા સમયે શું થાય છે? તો કે પર્વતીય જે ક્ષેત્રો હોય તો એવા ક્ષેત્રોની અંદર જે કોતર હોય એની અંદર પાણી ભરાઈ જાય છે અને આ પાણી ભરાઈ જાય છે એના કારણે એક સરોવરની રચના થાય છે. હિમનદી દ્વારા લાવવામાં આવેલ પદાર્થો જેવા કે નાના મોટા ખડકો, રેતી અને કાંકરા નિક્ષેપિત થતાં તેના પ્રવાહ વચ્ચે ટેકરીરૂપ ડ્રમલીન ભૂમિ સ્વરૂપની રચના થાય છે. તો અહીંયા આપણે હિમનદીનું કાર્ય છે એનો આપણે અભ્યાસ કર્યો. ત્યારબાદ હવે આપણો છેલ્લો ટોપિક છે આજનો, પવનનું કાર્ય. કે પવનનું કાર્ય શું છે? તો કે રણમાં પવન એ ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે. જો અહીંયા તમને એક રણનું ચિત્ર આપ્યું છે, બરાબર? તો રણની અંદર પવન છે એ ઘસારણ અને નિક્ષેપણનું એક મુખ્ય પરિબળ ગણાવી શકાય છે. પવન છે તે ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચલા ભાગને સરળતાથી ઘસે છે. જુઓ, પવન છે એ ખડકોનો જે ઉપલો ભાગ હોય તો એ ઉપલા ભાગની સરખામણીએ જે ખડકોનો નીચલો ભાગ હોય, નીચેનો જે ભાગ હોય તો એને જે છે એ સરળતાથી તે ઘસે છે અને આથી આવા ખડકોના આધાર સેંકડો અને મથાળું જે હોય એ કેવું રહે છે? તો કે સાંકડું રહે છે અને ખડકોનો જે આધાર હોય છે એ કેવો રહે છે? તો કે સાંકડો અને મથાળું કેવું રહે છે? તો કે મોટું રહે છે. રણમાં ભૂછત્ર આકારના ખડકો જોવા મળે છે અને જેને સામાન્ય રીતે આપણે ભૂછત્ર ખડક તરીકે પણ ઓળખીએ છીએ. તો તેવા ભૂમિ સ્વરૂપ ભૂછત્ર ખડક કહેવાય છે. ત્યારબાદ આપણે જોઈએ કે પવનની ગતિથી પોતાની સાથે રેતને એક જગ્યાએથી બીજા સ્થળે પહોંચાડે છે. જો આપણને ખબર છે કે પવન જે છે એનો વેગ વધુ હોય તો ઘણી વખત આપણને ધૂળની ડમરીઓ ચડતી જોવા મળે છે.
તો એ આ કોણ ઉછાળતો હશે? તો આપણને ખબર છે કે પવનના વેગથી જે છે એ આવી ધૂળની ડમરીઓ ઉડે છે. તો આ જે રણ પ્રદેશ છે એની અંદર પણ એવું થાય છે કે જ્યારે પવનનો વેગ વધુ હોય તો એવા સમયે જે રેતી છે એ રેતી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી જાય છે, અને જ્યારે પવનની ગતિ અટકી જાય છે ત્યારે તે રેતી જમીન પર પથરાય અને એક નાની ટેકરી જેવું બની જાય છે. તો તેને ઢુવા એટલે કે બારખન પણ કહે છે. જ્યારે રાજસ્થાનની અંદર રણમાં આવા પ્રકારના ઢુવા છે એ જોવા મળે છે, તે દૂર લઈ જાય છે. જ્યારે આ માટીના કણ વિશાળ વિસ્તારની અંદર નિક્ષેપિત થઈ જાય છે તો તેને લોએસ કહેવામાં આવે છે, અને ચીનની અંદર મોટા ભાગના લોએસ છે એ નિક્ષેપ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોયું કે ભૂમિના સ્વરૂપો કેવા કેવા પ્રકારના હોઈ શકે. ત્યારબાદ આપણે પૃથ્વીના જે આંતરિક ભાગો છે એની અંદર કેવા કેવા ખડકો હોઈ શકે તેનો આજે આપણે અભ્યાસ કર્યો. અહીંયા આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ. આભાર.